ભાઈ વિદેશમાં કોઈ નવી કાર લે ને તો એના પાડોશી અને એના સંબંધી શું કે ખબર તમને? વાવ, નાઇસ કાર, કોંગ્રેચ્યુલેશન, કે ભાઈ તમે નવી ગાડી લીધી તે બદલ તમને અભિનંદન. એની જગ્યાએ આપણા તો ગાડી લીધી હોય ને તો આપણા પાડોશીનો અને આપણા સગા સંબંધીનો 500 ગ્રામ લોહી ભરી જાય. વાત તો સહી છે. કોંગ્રેચ્યુલેશનની તો દૂરની વાત છે. આવી જશે ઘેર, ઓહો તમે તો નવી કાર લીધી ને, પેડા બેડા તો ખવડાવો. પેડાનું તો ખાલી બોનું હોય ઘરમાં આવવાનું, પેડાના નામ પર બધી પાડા પૂછ કરીને ઘેર જતા રહેશે અને પૂછશે કે કેટલામાં આવી તમારી કાર? એટલે આપણે કહીએ કે ભાઈ આટલામાં આવી. એમ હપ્તે લીધી કે તમે કેશ લીધી? તમે જો હપ્તે લીધી હોય તમે ભૂલે ચૂકે એમ બોલી દો ને કે ભાઈ ના મેં કેશ લીધી, તો પેલાના દિમાગમાં વિચાર આવવાનું ચાલુ થઈ જાય કે મારા દેવના ઓની જોડે આટલા બધા રૂપિયા કઈથી આવ્યા. નક્કી ઓને જમીન વેચાઈ હશે ને એટલે જ આટલો ફાટી નીકળ્યો છે, નહીં તો ઓના 2 નંબરના ધંધા હશે. બાકી ઓની વખત નહીં ગાડી લેવાની. પછી આપણે એમ કહીએ કે ભાઈ આટલાના હપ્તા આવ્યા એમ. બરાબર. ડીપી કેટલું ભર્યું તમે? હવે ગેલ સફી તારા ડીપી જો ને ક્યાં લોકોને ડીપીની પત્તા ઠોકશે. એવું નહીં વિચારતા માર દો ના કે પાડોશી ગાડી લાવ્યો છે ને આપણને અડધી રાતે કોમ લાગશે, પણ ના, પારકી પંચાયત કરવા પહેલા આવી જશે. હપ્તા ચેટલા ભર્યા ને ચેટલું ડીપી ભર્યું, કેસ લીધી, ગોંડને ગફલી કર્યા વગરની નવરિયો પારકી પંચાયતો.